હવે હું તમને મોર સાડું ખડ બુલેટ ખડ જે ભેં ખાય એ બતાવું. આ મારી બીજા નંબરની કાતરી. આ નાની છે, ઓલી બહુ મોટી કાતરી છે. આ નાની કાતરી છે. આ છે અમારું ખડ. આ આંબો એક થોડોક એવો રહ્યો છે. આ બધું ભૂણાય ભાંગી નાખ્યું છે. એક અહીંયા છે આંબા. આ બધું જાડું ખડ આંબા. હું તમને મોટા આંબા બતાવું. એમાં ફૂલ આવ્યા છે, એ બધા ફૂલ બતાવું તમને. મોર આવ્યા. આ બધું જાડું ખડ મોર આવ્યા છે. હું તમને મોર બતાવું આંબાનો. બધા અમારા મોટા આંબા છે. આ બધા એ બધા ભૂણા ભાંગી નાખ્યા છે. આ બધા રહી ગયા અડીખમ. આ બધું જાડું ખડ બુલેટ ખડ કહેવાય ને. આમાં મોર છે ને, આમાં મોર હતા ખરી ગયા. બીજે આંબે લઈ જાઓ તમને. આમાં હતા તો ખરા મોર, ખરી ગયા છે. આમાં પોર આવશે. આપણે જાય છે હવે બીજે આંબે. આ અમારો બીજો આંબો. આમાં જુઓ તમે મોર જુઓ, ઘણા ખરા ખરી ગયા છે. નાની નાની કેરી જુઓ તમે બાકી છે ને. બાકી ન્યુ કોળ આવી છે. આ બધા મોર છે. મોર ઓલામાં ખરી જશે, આમાં હવે ખરી જાય. કેમ કે નાના આંબા છે ને, જે વરે વરે દીના આંબા છે, એટલે ખેરવી નાખવાના છે બધા. આ બધું અમારું જાડું ખડ. હજી આંબા છે, હજી આમાં મોર છે. એ જે મોર બતાવું. અહીંથી સીધો રોડ, આ ખાગબાઈ જાય રોડ સીધો. કેસર આંબો, ઓરિજિનલ કેસર છે કે નહીં. બાકી વરે વિરોધીના થયા છે. જવાના મોર આવ્યા તો કેરીઓ જુઓ તમે ખાલી. છે ને. બાકી હજી એક આંબો બતાવું. લાટ આંબા છે હજી. આ બધું ધરો થઈ જશે. આ બધું સાફ કરવું જશે. આ આંબો કેવડા મોટા થઈ ગયા. વરે વરે દીવાના શા છે. 3-3 4 વરે કેરીઓ આવી જાય. 4 વરે. આ બધું જાડું ખડ અહીંથી બધું ટોપ. આ બધું આંબા છે અમારા. આંબા જાડું ખડ ક્યાં સુધી. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. આ બધું અમારું જાડું ખડ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમારી વાડી બધું બતાવ્યું મેં તમને. હું અમારી વાડીમાં હું છે તો જોવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ. હવે જીંજો બીજો બાંધી ત્યાં નીકળી છે, બતાવું તમને આગળ. આ જીંજો ચલો આપણે એક ગાંડી ચડાવી દીધેલી છે ઝીંઝવાની. તો ચાલો મિત્રો છા કરી. હાલો વાડીનો છા પીવા. 1 નંબર છા બનાવો વાડીએ, કાંઈ ઘટે જ નહીં એમાં. કોણે કોણે પીધેલો છે વાડીએ છા જરા કમેન્ટ કરો કેમ બાકી છા બન્યો. તો હાલો પી લઈ છા, પછી જઈએ હવે ઘર બાજુ. ગામડામાં જીવનની અલગ જ મજા. જો ગાર્ડર બકરા જાય છે, સાંજનો નજારો 1 નંબર શું છે. આપણે ગાડી બાંધી લીધું છે, ખડ ગાડીમાં બાંધી લીધું છે. તો હવે આપણે નીકળી. ત્યાર પછી એક બાજુથી બકરા આવ્યા છે. નજારો મસ્ત, કાંઈ ઘટે નહીં એવો. તો ટન કરતા નીકળ્યા છે બકરા. હવે આપણે ઘર બાજુ જઈ. તો બને રહેવામાં છે તો એન્ડ તક.
ઘઉં કાઢવાનું મશીન આવ્યું છે બાકી યાર આપણે પોગી ગયા છીએ ઘર ખળબળ ઉતારી લઈએ હવે તો આપણે નીકળી પાછા વાડી તરફ લેવા તો હરાણીયાનો અહીંયા છે બેઠક કેમ લાગી બાકી તો હાલો આપણે નીકળીએ વાડી તરફ જય દ્વારકા આ ટોલા હો પ્રખ્યાત આપણો જૂના બ્લોગ જોયો તો ખબર પડી જાય તમને આ પ્રખ્યાત ટોલા વાયરલ ટોલા આ આવી ગયો પ્લાન્ટ આ છે દુકાન આ આવી ગયો બધો પ્લાન્ટ આ રોડ અહીંયા એક પ્લાન્ટ છે કપાસનો છે સિંગનો પ્લાન્ટ છે અહીંયા આગળ આવશે ગેટ કપાસનો સિંગનો ખાતરની દુકાન આ બધો ફાટીનો ભૂકાનો પ્લાન્ટ છે અહીં પવન સકી હાલો જય દ્વારકાધીશ મિત્રો હવે જઈ વાડીએ આ મારા ગામની નદી નાળો પુલ જા રહે અભી